हेलो गाइस તમે તેને ગુડ મોર્નિંગ। તો ગાઈસ આપણે ઉઠી ગયા અને આપણે કામે જવા માટે સ્વેટર પહેરી લીધું અને ટિફિન પણ બની ગયું છે અને આપણે ખાલી એક લુંગી લેવાનું બાકી છે અને એક ચા નાસ્તો કરવાનો ગાઈસ બાકી છે। તો આપણે ચા નાસ્તો કરી લઈ અને પછી આપણે કામે જવાનું થાય છે। તો આપણે હવે ચા નાસ્તો કરી લઈએ। નાસ્તો કરી લીધો અને આપણે હવે જો ગાઈસ ટિફિન પણ કમ્પ્લીટ છે। હવે ગાઈસ આપણે લઈ કામે અને જો ગાઈસ આપણે પાણી દે બેઠે તો ગાઈસ આપણે હવે કામે આવી ગયે ટિફિન આપણે થઈ ગયું રેડી અને તો ટિફિન તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। આ પડ્યું અહીં નીચે સીધા આપણે સંજયભાઈ લઈ આવે છે વિઠ્ઠલભાઈ કામે અને ટાઈટ તો એવી છે ને સ્વેટર ને માથા પેક થઈને પોગી ગયા વેગડભાઈ ટિફિન લેતા જઈ ગયા છે આપણે અંદર નીકળતા નહીં ગાઈસ આપણે ટિફિન તો ગાઈસ આપણે અત્યારે આ પોગી ગયા કામ ચાલુ કરી દેવાય મોડું થઈ ગયું। एक प्लेट बाकी હવે રહેવા દો હવે ગાઈસ આપણે હવે થઈ ગયો ખાવાનો ટાઈમ। હવે ગાઈસ આપણે ખાવાનું હોય 1 વાગી ગયો છે અને થોડીક ગાઈસ આપણે તોરિયા પણ ખાઈ મસ્ત મજાના તોરિયા થયા જો ગાઈસ મસ્ત મજાના। તો ગાઈસ આપણે 1 વાગી ગયો છે હવે જઈ હાથ નો ધોઈ લઈએ। तो गाइस આપણે 2 કોલમ ભર્યા અને ત્રીજો કોલમ ભરે છે અને ત્યાં આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો અને આપણે હવે એક જ કોલમ બાકી છે ગોઠવવાનો આપણે એને ઉમારવાનું બાકી છે। તો ખાઈને તો આપણે કામે ચડી જઈશું અને પછી આપણે અહીંયા બનાવવાનું કંઈક થાય છે। તો આપણે હવે હાથનું ધોઈને ગાઈસ આપણે ખાઈ લઈએ। ચાલો ટિફિન આવી ગયા છે તો આપણે હવે ખાઈ લઈએ। ઢીંગું કરાવી કેવું સરસ ગાઈસ આપણે ખાઈને આપણે આવતા રહ્યા અહીં આ બાજુ વેમો ખાવા અને જો ગાઈસ આપણે ખાવા હાટું તોરિયા પણ લેતા આવ્યા અને ગાઈસ આપણે નરેશ પહેરીએ ને થોડાક મોડા ખાવા બેઠા હતા એક આપણે કોલમ ભરવાનું ચાલુ હતું ને એટલે ધ્યાન રાખવા હાટું બેઠા હતા પછી અમે ખાવા બેસી ગયા હતા નરેશભાઈ કોલમની ધ્યાન રાખતા હતા ધીમા ગાઈસ આપણે નરેશભાઈને ખાવાનું મોડું થયું અને અમે પહેલાં ખાઈ લીધું ટાઈમ થઈ ગયો એટલે અમે ખાવા બેસી ગયા નરેશભાઈ કે તમે ખાઈ લો પછી કે ભરી લેશે ને ત્યારે હું ખાઈ લઈશ ત્યારે નરેશભાઈ ખાવા બેઠા છે અને આપણે આરામ કરશું પછી આપણે કામે ચડવાનું થાય છે 2 વાગે તો ઘડીક આરામ કરી લઈશું અને કામે તો નરેશભાઈ અને રામજીભાઈ અને સંજયભાઈ એ મારા ભજીન છોકરા થાય મારા ભાઈ થાય એટલે અમારા ગામના જ છે એ મારા ભાઈ થાય એમ કાકા ભજીના ભાઈ થાય અને રામભાઈ આપણે બોયડીના છે
અને સંજયભાઈ આપણે ઈસનપુરના એ મારા ભાઈ થાય, કાકા ભજીના ભાઈ થાય. નરેશભાઈ આપણે સેન્ટિંગવાળા અને હું 4 જણા કામ આલે છે વેગળભાઈ. તો હજી તો કામ આપણે ઘણું બાકી છે, તાબુ લીંટર ને એવું બધું ઘણું બાકી છે. કેટલા ટાઈમ કામ આલે કંઈ નક્કી નહીં. તો હવે ગાઈસ આપણે તાજી વાતો ન કરવી હમણાં, કેમ કે હમણાં કામે ચડવાનું થશે ને પછી તાત્કાલિક પાછું કામ ચાલુ થવાનું થાય ને એટલે આ ફરમાન એવું કે પાટીને એવું કાંઈ ઉપાડવાનું એવું હતું થઈ જાય એટલે પછી થાકી જવાય. એટલે જમીન આપણે થોડોક આરામ કરવાનો ટાઈમ મળ્યો તો આપણે આરામ કરી લઈએ. તો હવે આરામ કરી લઈશું અને થોડોક તુરિયા પણ ખાતા જઈશું. આપણે વાગી ગયા 2 અને ગાઈસ આપણે આજે આપણે ખોલવાનું છે આપણા બાયલું સજુ. અને ગાઈસ બપોર પછી આપણે આવી ગયું સજુ ખોલવાનું. આમાં જો ગાઈસ આપણા સજુ આજ ખોલવાનું થાય છે. કેટલા આજ લગભગ 15 દી જેવું થયું ગાઈસ. આપણે 15 દી ઉપર થયા છે એટલા દિવસ ફાઇનલ આજ ખોલવાનું હોય સજુ. હવે આપણે કામ ચડવાનો ટાઈમ થઈ ગયો તો સજુ ખોલવાનું ચાલુ કરી દઈશું. હું ને સંજયભાઈ સજુ ખોલવાના છે અને નરેશભાઈ અને રામભાઈ આ એક કોલમ બાકી ને ઓરિમભાઈને કરવાનું બાકી છે તો એ ઓરિમભાઈ કરી નાખશે અને અમારે ને સંજયભાઈને સજુ ખોલવાનું. તો આપણે સજુ ખોલવાનું ચાલુ કરી દઈશું. આપણે વહેલા ખૂટી જાય ને તો વહેલા ઘરે જવા થાય. સજુ એક જ છે ગાઈસ આપણે ખોલવાનું, બીજું કંઈ કામ છે નહીં. તો કામ તો લીંબુનું કટિંગ કરવાનું બાકી છે પણ એવું છે. તો ગાઈસ આપણે સજુ ખોલવા મને તો ગાઈસ આપણે ટેકા જો ગાઈસ આપણે આશા કરી નાખ્યા અને આપણે પોઈન્ટે ટેકા ખાલી રાખ્યા બાકી કાઢવાના. અને આ બધું થોડા ટેકા બાકી છે અને જે ગાઈસ આપણે ટેકા કાઢ્યા ને થપ્પો મારી દીધો કાંઈક. આ ટેકા ગાઈસ આપણે અલગ અલગ છે. આ ટેકા રહીને આપણે બીજા અહીંયા લાવ્યા છે ને આ ટેકા છે નરેશભાઈને. હજી ગાઈસ આપણે આ ટેકામાં અલગ અલગ પાડવાના છે અને પોઈન્ટે ટેકા મારેલા રાખવાના છે અને એક એક વારા પરથી છટકાતું જવાનું એટલે એક આમટા ફરમાં આપણે પડી ન જાય. અને સામેની જો દિવાલવાળી વાલ પ્લેટ રહીને અહીંયા ગાઈસ આપણે એક જ ટેકો નહીં રાખવાનો. અહીંયા આપણે ઉપરની સાઈડ વાલ પ્લેટને તાણીયાને એવું મારેલું હોય ને એટલે કંઈ થાય નહીં. એટલે આપણે એ પેલા અંદરની વાલ પ્લેટ રહીને એ કાઢી લેવાની. છેલ્લે પછી બહારની વાલ પ્લેટ બાકી રહે ને ખોલવાની પછી વારા પરથી એક એક ટેકો કાઢતું જવાનું. એક આમટું પછી ગાઈસ આપણે પડી જઈએ છીએ. તો આ થોડાક ટેકા બાકી છે ને એ આપણે એક બાજુ હારી અહીંયા થપ્પો મારી દઈ. આપણે ગાઈસ બીજા કણ માગીને લાવી અહીંયા અલગ રાખવાના છે અને આ ટેકા નરેશભાઈને એ આપણે અલગ રાખવાના. તો આ થોડાક ટેકા છે ને એમાં આડવરા નવરા કરવાનું બાકી છે. તો આપણે ગાઈસ લઈ લઈ ટેકા. આ છે ને ટેકા આમાં અડધા બીજા કણ માગીને લઈ આવી છીએ અને બીજા આમાં અડધા ગાઈસ નરેશભાઈના છે. તો આ થોડાક ટેકા આપણે હાર લઈ થોડોક હારવાના છે અને થોડોક ખોલવાનું બાકી છે ને તો આપણે ખોલી નાખીએ. સજુ ખોલતી વખતે આપણે ગાઈસ આપણે આવી ગયો ચા. તો ગાઈસ આપણે ચા ને પી લઈ અને ગાઈસ આપણે સજુ ખોલતા આપણે ચા પીવા. તો ચા પી લઈ. આપણે ચા પીતો હે અને જો ગાઈસ આપણે પાછો સજુ ખોલવા આવતા રહ્યા અને હજી તો ગાઈસ આપણે ઘણું આખું સજુ બાકી ખોલવાનું. હવે ગાઈસ આપણે ખોલવાનું ચાલુ કરશું. એથી તો અહીંયાથી ગાઈસ ખોલતા પોગી ગયા અને હવે ખાલી ગાઈસ આપણે 10 ફૂટ જ ખોલવાનું બાકી. અને હું ગાઈસ સંજયભાઈ ખોલી સંજયભાઈ નીચે ભરમારે અને આપણે ઉપર ગાઈસ ખોલી જો હારે સંજયભાઈ ભરમાર. ખાલી 10 ફૂટ જ બાકી છે ખોલવાનું. ત્યાંથી આમ જો ગાઈસ કેટલું બધું ઊંચું આમ કંઈ આમ ઠપ કરે ને ગાઈસ બીક લાગે. 10 ફૂટ જ બાકી ખાલી ખોલવાનું બાકી છે. તો હારે ખોલશું અને બીજો ગાઈસ આપણે સામાન ખીલીનું કાઢવાનું બાકી છે એ નીચે જઈને આપણે કાઢી નાખશું. તો પહેલાં આપણે ગાઈસ ખોલી નાખી. ગાઈસ આપણે થઈ ગયા 5:30 વાગી ગયા છે અને આપણે બાયલું સજુ ખોલી નાખ્યું હોય અને એક બાથરૂમ બાકી છે ને ગાઈસ ક્લીન બીમ કરવાનું બાકી. આ બાથરૂમ નહીં એની સાઈડ ગાઈસ સામે છે ને બાથરૂમ અહીંયા આપણે ક્લીન બીમ ભરવાનો છે
એટલે આપણે એના માટે ફૂટના પાટિયા લેવાના છે અને કંઈક નાનું મોટું પેકિંગનું લેવાનું આપણે લેવા જઈએ. તો ગાઈસ આપણે જો આખો સજો ખોલી નાખ્યું અને ગાઈસ આપણે કોલંબિયમ પણ ભરી લીધા. એટલે ભરવામાં તો ગાઈસ આપણે આવ્યા હતા ચણવા વાળા ઘડી આવે એ ગાઈસ ભરતા હતા અને ભરી નાખ્યા. નાખો આપણે સજો જો ખોલી નાખ્યું, કેવું મસ્ત મજાનું ઉગળી ગયું હોય અને બ્રેકેટિયા જેવું ગાઈસ કેવું મસ્ત થયા. તો સજો આપણે ખોલી નાખ્યું અને આપણે 5 કોલમ ભરી નાખ્યા અને એક બાથરૂમ ગોઠવવાનું બાકી હતું, પ્લીન્ચ કરવાનું હતું, એ પણ ગોઠવી નાખ્યું. અને હવે કાલે આપણે બાથરૂમ ઉપર ગોઠવણ થાય છે અને સીડીનું ગોઠવણ થાય છે. અને બીજું તો ગાઈસ આપણે રહ્યું ને રામભાઈ આપણે ગાઈસ વહી ગયા હતા અને મોડું થતું હતું ને એનું ગામ આપણે કયું ગામ ભૂલી જવાય એનું ગામ આપણે ગાઈસ બોયડી છે ને એટલે આઘું ઘણું છે એટલે એ વહેલા વહી ગયા. એટલે ટાઈમ તો થઈ ગયો છૂટવાનો, થોડાક વહેલા વહી ગયા હતા. અને અમારે ગાઈસ 1-2 ફાર્મ બાકી હતા ને 1-2 બાકી હતા એમાં કાઢતા હતા એટલે આપણે થોડું મોડું થઈ ગયું. તો હવે આપણે જઈશું ઘરે અને હવે ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે પૂરો, મળશું એક નવા એક બ્લોગ. બાય બાય.